नीचे आपको ले ले आगे जैसे ही राजस्थान में घुसे, राजस्थान से लेके पंजाब तक रोड है पर दूर है। लास्ट गोलीबारी कब हुई थी आमने सामने के अलावा? बस वही उसके बाद ऐसे आते रहते हैं कोई લોંગેવાલ યુદ્ધ સ્થળ ઉપર અત્યારે અમે મુલાકાત માટે આવી રહ્યા છીએ. સરસ જીતો આમાંથી નીકળે સૈનિકો આમ બહાર આખો નકશો છે. પાકિસ્તાન અહીંયા છે, લોંગેવાલ અહીંયા છે, અને તું વિચાર ક્યાંથી આ પાકિસ્તાનની જે સેના છે અહીંયા આવી ગઈ હતી, અને એ જગ્યા ઉપર આપણે ઊભા છીએ જ્યાં આગળ યુદ્ધ થયું હતું. અને બહાર જો અહીંયા આ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની જે ટેન્કો હતી એ લોકોને છોડીને ભાગવું પડ્યું હતું. આ એનું લાઈવ છે. આ જે તે ટેન્ક છે, જીપ છે, અને આખું આ એટલે લોંગેવાલને જે કહેવાય છે मैदान में લાઈટ ના થવી જોઈએ, નહીં તો તમે એ લોકો એના પરથી બોમ્બ ના ખપે એટલે અંધારપટ કરવો પડે રાતે. सख्त अंधारपट तो सुता रहा ये वो आगे म्यूजियम है, शॉप है म्यूजियम उसके पास, सॉरी वो जो पिक्चर दिखाते हैं ना, पिक्चर के बाद आगे આ બંકર છે. આ બંકર खुली होगी. અહીંયા પણ બંકર છે. આજે લોંગેવાલ જે યુદ્ધ સ્થળ કહેવામાં આવે છે એની મુલાકાત. આ જે જમીન છે એમાં શહીદોનું
લોહી રેડાયેલું છે દેશની આઝાદી માટે કે દેશની રક્ષા માટે. સલામ છે સલામ. આ યુદ્ધ સ્થળ લોંગેવાલ ઉપર છે. અહીંયા બધા બંકર આગળ બધા આવ્યા છે. અમે મુલાકાત તમારા મિત્રો સાથે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. જે કરો કઈ વાંધો નહીં. મારે જ પડદો મસ્ત. ભાભી તમને ના લે મિલિટરીમાં તમે આટલેથી આટલે આવતા થાકી ગઈ. બિચારા સૈનિકો રોજ દોડમ દોડ કરતા હતા. આ બહુ ખતરનાક વસ્તુ છે. ભારત માતા કી જય. અહીંયા હાચરવું ઊભું પડે છે. પાકિસ્તાનીઓ આવી રહ્યા, જલ્દી કંઈ કરો. પાકિસ્તાનીઓ આવી એ. રહ્યા, મેં જોયું, જલ્દી કંઈ કરો. આ તો મને ઘરે બેઠો હોય ને મને આ બહુ ગમે. સારું જ છે હું ક્યાં ના પાડું. આપણે બીજા વિડીયો જોઈએ યુટ્યુબ એટલે આપણે પોતાના ગયેલા હોય એટલે યાદ એવી તાજી થાય ને. ઘણી વાર ગુડિયા ને ગુસ્સો આ ગયો પપ્પા શું તમે મેં કોઈ 30 સેકન્ડ માટે તો ગુસ્સો ના આવવો જોઈએ. લો લગાવી દે બસ. ચલો બોલો હવે બધાએ કંઈક કંઈક બોલો. રાજુ તો બોલો, તમે બોલો. ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1971માં થયું હતું. એ વખતે કદાચ હું 11 વર્ષનો હોઈશ અને મને અનુભવ છે કે બધાને જ્યારે સાયરન વાગે એટલે બધા અંધારપટ થઈ જાય, બધા ઘરની બહાર આવી જવાનું અને એ પ્રમાણેની બધાને પ્રેક્ટિસ આપતા હતા કે જ્યારે યુદ્ધ થાય ત્યારે શું કરવું. અને આ જે સૈનિકો એ વખતે આપણને પોતાનો શહીદ થયા છે ખરેખર લાખ લાખ સલામ. કારણ કે જે દેશની રક્ષા કરવાવાળા જે છે આખા ભારતના ત્યાંથી ખૂણે ખૂણેથી આવેલા આપણી રક્ષા કરીને આપણે એમના માટે કંઈ કરી શકતા નથી. એ આપણી મજબૂરી છે કે આપણે કોઈ લિમિટેશન છે, પરંતુ આપણે એમના માટે બે શબ્દો બોલી શકીએ એ તો આપણે હોવું જ જોઈએ. કારણ કે શહીદોની શહીદીને જ કારણે આપણો દેશ આઝાદ છે. બાકી શહીદો જો શહીદ ના થયા તો ભારત અત્યારે ગુલામ જ રહ્યું હતું. બરાબર. એટલે હું દરેક શહીદ સલામ કરું છું. લાખ લાખ સલામ. જય હિન્દ. જય હિન્દ. સૈનિકોને હું સલામ કરું છું. જય હિન્દ. બસ બોલે ને. ભારત માતા કી જય. તમારે તો બોલવું પડે. તમારે તો બોલવું પડે. ભારત માતા કી જય. પછી સન્ની દેવલ ઉપર એટલે આ મેજર કુલદીપ પર એ લીડર આપણા લગભગ 400 કેટલા જ હતા બધા. જોવાનું નહીં. એણે પેલાને કીધું એ તો કહો. પાછા